સત્વગુણ, રજોગુણ અને તમોગુણ એ 3 ગુણ હોય છે. હવે એ 3 ગુણોની અંદર કમાલ શું છે કે સત્વગુણ દેવોમાં છે, રજોગુણ છે એ રજોગુણ મનુષ્યમાં છે, પણ મનુષ્યમાં સત્વગુણે આવી શકે ને તમોગુણે આવી શકે, મિક્સચર આવી શકે. જ્યારે અસુરો છે એની અંદર તમોગુણ છે. એટલે માણસ પાસે 3 ઓપ્શન આવી જાય છે, પણ રજોગુણ વધારે છે. હવે સારી કમાલની વસ્તુ શું થાય છે કે દેવતાઓ સત્વગુણી છે એટલે કામ જોડે કામ જ છે. સત્વગુણનું કામ પેલા સૂર્યનારાયણને મળવા ગયા ઋષિ, એટલે સૂર્ય કહે કે મારું કામ તો કિરણ ફેંકવાનું છે ભાઈ. અલા પણ પેલા એ બારી બંધ રાખી છે. સૂર્ય કે મારે એ નહીં જોવાનું, મારે કિરણ ફેંકવાના. પેલા વિટામિન ડી લેવું હોય કે ના લેવું હોય. શંકર ભગવાન બધું ભૂકા બોલાવી દે, આ બધું શું કરવા, તોડફોડ કરો જ હોય. શંકર ભગવાન મારે એ નહીં જોવાનું, મારે અલા પણ આ વિષ્ણુએ તમને આપ્યું ના કે નહીં. વિષ્ણુ ભગવાનને મળ્યા, વિષ્ણુ ભગવાન કે મારે નહીં જોવાનું, મારે તો તૈયાર કરીને શંકર ભગવાનને આપવાનું. અલા પણ પેલો તોડી નાખે છે કે એ નહીં. બ્રહ્માને પૂછ્યું કે બ્રહ્મા વગર હિસ્ટ્રીએ તમે આ બધું આ બનાવીને આગળ ધકેલો છે, મારે નહીં જોવાનું, મારે વિષ્ણુને આપવાનું. હવે આમાં કરવું શું? તો દેવતાઓ છે ને એ પોતાનું કર્મ છે કર્યા જ કરે છે, એના પરિણામમાં રસ લેતા નથી. પણ આ મારી ફરજ છે એટલે મારે કામ કરવાનું. અહીં તમે પેલા આ સ્ક્રીન પર જુઓ, સ્ક્રીન પર મેં તમને દેવતાઓ બતાવ્યા, જો અહીંયા આગળ ફોટાની અંદર આવશે, જોયા? તો એ દેવતાઓ બતાવ્યા, એ દેવતાઓ શું બતાવે છે? દેવતાઓ એવું બતાવે છે કે આ જે આપણું મનુષ્ય દેહ છે ને ભાઈ, એ મનુષ્ય દેહ છે કે આ જગતનો ઘાસ પાન છે કે જે છે એ બધા જોડે એ લોકોનું કામ જોડાયેલું છે. બરાબર. એટલે દેવતાઓને પ્રસન્ન કરવા શું કરવું, એના જુદા જુદા માર્ગો નીકળ્યા છે કર્મકાંડમાં. કર્મકાંડમાં કે જપ, તપ, દાન, યજ્ઞ. ભાઈ તપ કરો, દાન કરો, યજ્ઞ કરો. આ બધામાં એક વસ્તુ તો પેપર ફૂટી ગઈ છે. એ કયું છે કે અગ્નિ દેવતાઓનું મુખ છે. બરાબર, સમજ પડી ને? એટલા માટે આપણે પૂજા આ બધાની અંદર અગ્નિનું મહત્ત્વ આપીએ છીએ, દીવો કરીએ છીએ. ઇવન તમે પેગોડામાં જાઓ તો એ પેલો દીવો કરે છે. ઘણા મુસલમાનો અગરબત્તી કરતા હોય છે, ખ્યાલ આવ્યો? બુદ્ધ ભગવાનનો પણ દીવો હોય છે, આપણે દીવા કરીએ છીએ, ખ્યાલ આવ્યો? ઈસુ ખ્રિસ્તમાં મીણબત્તી કરે છે. એટલે આ બધા ધર્મો, મૂળ તો સનાતન ધર્મ છે, તે પછીના એ ધર્મોમાં અગ્નિનું પ્રાધાન્ય રહ્યું છે. બરાબર. અને યજ્ઞ યાગાદિનું મહત્ત્વ છે. તો એક વસ્તુ બહુ યાદ રાખવી, તે દેવાહા ભાવયંતુ વહ, એ દેવો આપણું કલ્યાણ